હાર્દિકભાઈ નો દાંત પડી ગયો છે જો. હાર્દિક દેખાડ દો. જો હાર્દિક નો દાંત પડી ગયો. બોલો જો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં ને? મજામાં થઈશો. આજે છે શ્રાવણ મહિનાનો બીજો દિવસ. હું તો જો મસ્ત મસ્ત રેડી થઈ ગયો છું. એમાં મમ્મી તો જવા છે બેનને હુર આવે છે. હા, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો? મજામાં ને? તો હવારમાં જો મસ્ત મસ્ત રેડી થઈ ગયા છે. અને હાર્દિકભાઈ એમ કહે છે શ્રાવણ મહિનાનો આજે બીજો દિવસ છે એમ કહે છે. અને દીદી બેન જો અમારે હજી નાયા નથી પણ કવરાવે છે. નાવા જવાનું છે પણ એને શરદી થઈ ગઈ છે ને અત્યારમાં ઠંડુ પાણી હોય તો મેં કીધું કાંઈ નહીં, હાલો બપોરે નવરાવી દે. અને એની તબિયત અત્યારે છે ને ખરાબ થઈ ગઈ છે ને કવરાવે છે. હું નથી હિસકામાં. કાં દીધું જો દોરી રમવા આપી છે, રમે છે. કાંઈ નહીં, હાલો અમારા હાર્દિકના પપ્પા છે ને એ નાવા ગયા છે. હાર્દિકભાઈ નો દાંત પડી ગયો છે જો. હાર્દિક દેખાડ દો. દાંત પડી ગયો છે. ક્યારે પડી ગયો હાર્દિક? નિશાળે. તને ખબર હતી? તો તે ભાડો તો આમ પડી ગયો. હે તો હે ખિસ્સામાં છે એમ બતાડો ને. ઈ છે નિશાળે દાંત પડી ગયો. જો હાર્દિક નો દાંત પડી ગયો. બોલો જો કેવો છે મારા હાર્દિક નો દાંત. જો કા હાર્દિક અમારે છે ને કેટલા મહિનાનો હાર્દિક કેટલા વર્ષનો કમ્પ્લીટ થઈ ગયો છે? 8 વર્ષનો નહીં, 9મા વર્ષમાં જાય છે. અને 2 મહિના પછી છે ને હાર્દિકભાઈ છે ને 10મા વર્ષમાં બેહી જાહે. એવું છે, 10મા વર્ષમાં બેહી જાહે. અત્યારે તો હજી 9મા વર્ષમાં જાય. એનો છે ને કંઈક 12મા મહિનાની 26 તારીખ છે એની બર્થડેની. કા 12મા મહિનાની 26 તારીખ છે બર્થડેની. એટલે પછી એમ થાય કે 9 વર્ષના હોય એટલે દાંત પડવા મળે ને. પછી હાર્દિક તાર બધા દાંત પડી જાય. જો આ છે ને આમ કરતો આ છે, આય પડી જાય, આય પડી જાય, બધા નવા દાંત આવશે. નવા ધોળા ધોળા. અત્યારે તો છે ચોકલેટ ખાધી હોય ને દાંત હળી ગયા છે એટલે છે ને નવા દાંત નહીં ખાય ને ચોકલેટ. હવે હમણાં નહીં ખાતો. જોઈ દાંત ઉગતો હોય ને તે ચોકલેટ નહીં ખાવાની. નગર છે ને પછી એ દાંત આવતો હોય ને એ હળી જાય. જો આમ કરતો દેખાડતો. આ બાજુ દાંત જો નીચે પડી ગયો છે ને એ આવી ગયો છે. દેખાડતો. જો હાર્દિક ને આવી ગયો છે. 2 દિવસ ગમાણીઓ એક છે. જો અને હાર્દિકભાઈ ને છે ને દાંત પડે છે અને શિવાની બેન ના દાંત આવતા નથી. કા દાંત આવતા નથી. હાર્દિક ને પડે છે ને આને છે ને મહેનત કરી છે. આ 10મા મહિનાની કમ્પ્લીટ થઈ ગઈ છે, દાંત નથી આવતા. બોલો હાર્દિકભાઈ ને પડવા મળ્યા છે. આ એટલે અમારા હાર્દિકભાઈ નો ટાઈમ થઈ ગયો છે. હાર્દિકભાઈ કોણ મેકવા આવશે? પપ્પા મેકવા આવશે. કાંઈ નહીં, હાલો હાર્દિકભાઈ ને ભણવા જવાનું છે ને દીદી બેન ને મારે છે ને હુરાવાની છે. કા તમારે જવાનું છે ને? હા, જો એ હજી હિસકામાંથી બહાર નીકળી નથી હું. બોલો કાંઈ નહીં, હાલો હાલો હુરાઈ દો. હાલો દણું દળવા જવાનું છે પણ શિવાની બેન જો હા એમ તે ને એને ખબર પડી ગઈ મમ્મી દણું દળવા જવાની છે. અને 1 મિનિટની વાર લાગી ને તા જો બધો બાજરો છે ને ઉડાડી દીધો. આમ દેખાય તમને? આ જો ઢાંકણું નહોતું, ઢાંકણું લેવા ગઈ તા તો એને ઘા છે ને મુઠ્ઠી ભરી લીધી. કા જો કેવી રમે. જો દણું દળવા જવાનું છે. એ વાગી ગયા છે 5 અને મેં કીધું દણું દળાવતી આવું. અને હાર્દિકભાઈનો ટાઈમ થઈ ગયો છે, લેતી આવું હાર્દિકને. કા શાકભાજી લાવવાનું છે. અને આ જો હજી ચોકલેટ બતાવે. 5 વાગી ગયા. હા સવાર પેલું જો જાગી ગયા. હા મારે રાખવાની છે દીદી બેન ને ચોકલેટ આપું તો પણ તોય આવતી નથી. એને ખબર પડી ગઈ કે મારી મમ્મી વહી જવાની. એને ખબર જ પડી ગઈ છે. ડબેથી આગળ નથી જાતી. જો હાલો મારે જાવું છે દણું દળાવા. હાલો 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 ની બેન ને આટા મરવે છે ઓલી રૂમમાં. એટલે આપણે છે ને ડબ્બો લઈને વહી જવાનું છે. નગર છે ને પછી વાહે થાય રોવે એના કરતા છે ને ભૂલવાડે છે ને પપ્પા સાઈ. હાલો ડબ્બો લઈ લીધો છે. જો જવાનું છે. શાકભાજી લેવાનું છે. ટમેટા બટેકા લેવાના છે. આ જો હું છે ને આવી આવીશું
હે જો દવણું શાકભાજી બધું લઈ આવીશું. દીદીબેનને એમ કે ભાગ લાવી હશે મમ્મી. આમાં કાંઈ નથી, જો આમાં બકાલું છે. જો આ આ જો કેટલું બકાલું લાવીશું. જો ક્યારે 3-4 તો શાકભાજી શું છે ખબર છે? હરીઘો છે, વાલોળ છે, રીંગણા છે, ટમેટા છે, બટેકા છે, ધાણા, એટલું શાકભાજી લાવીશું ને 2 દિવસ ઉપાધિ જ નહીં. અહીંયા આવે કે ન આવે ઉપાધિ નહીં. હાર્દિકભાઈ જો અમારે આવી ને સાયકલ લગાડવા વી ગયા છે બહાર ને છે ને હાલો તમને બતાવો. હાર્દિકભાઈને છે ને એ સાયકલનું વ્હીલ તૂટી ગયું છે. ક્યાં દેખાડો તો હાર્દિકભાઈ, દેખાડો તો. જો આ બાજુ જો આ બાજુ છે ને હારો છે ને એ આ વ્હીલ અને આ વ્હીલ છે ને એ તૂટી ગયું છે. જો તમે તે સાયકલ છે ને એનાથી નથી હાલતી. ઈ કે સાયકલ ઈ કે વ્હીલ કાઢ નાખો. ઈ કે તું હાલશે એમ કાઢી તો તું પડીશ નહીં ને, હાલશે ને એમનો. જો નહીં હાલતી. જો જો કાંઈ નહીં હાલ, તાર પપ્પાને કહું. હાર્દિકભાઈ શરદી થઈ જાવ. આ જો આ નાય છે શિવાનીને લઈ લીધી છે મેં. જો ફેમિલી અમારા હાર્દિકભાઈ ને શિવાની બેન જો વરસાદમાં નાય છે. જો વરસાદ આવે છે હાર્દિક, જો વરસાદમાં નાય છે હાર્દિક ને. જો હાર્દિક હાલ હાલ, મને એમ કે તું હાલ એમ કે. જો બસ હાર્દિક ભાઈ હવે મજા આવે કા હાર્દિક એને. જો એને પાડતો નહીં તું, લઈ લે. આ જો રમાડવા વાળા કેટલા છે. જો અહીંયા એક બેન તો અહીંયા બેન ઉભા. જો અમારે આ રમાડવા વાળા છે. આ બધા છોકરા શિવાનીને રમાડે. કાંઈ નહીં હાલો બપોર થઈ ગયા છે, રાંધવાનું છે. પણ આ જો એ પલ્લે છે કા. ઓય હાલો હવે અંદર હાલો. આમ જો કપડા શિવાનીના ભીના છે અને હાર્દિકભાઈના કપડા ભીના છે. આ બે ભારું પહેલા વરસાદમાં કેમ વરસાદ જોયો ન હોય એમ નાતા હતા બોલો શેરીમાં. કેમ કે છે ને એ ન્યા ધાબે નાતા હોય ને અહીંયા છે ને શેરી પડે અમારે, એટલે શેરીમાં નાતા હતા. હાલો આપણે છે ને શિવાનીના કપડાં ચેન્જ કરી દઈએ. નગર છે ને અમે હમણાં છે ને બીમાર છે થોડીક, કેમ કે દાંતના હિસાબે છે ને તાવ ને શરદી ને ઉધરસ ને એવું બધું થઈ ગયેલું છે. પણ તોય વરસાદમાં હાર્દિક નાય ને એટલે એને જવું જ પડે. જો તોય પલ્લી ગઈ છે આખી. હાલો આપણે કપડાં બદલી નાખીએ ને. જો કપડા કેટલા મસ્ત કપડાં પહેર્યા છે. મમ્મી એક ફોટો પાડ લો. હા જો શિવાની બેને કેટલા મસ્ત કપડાં પહેર્યા છે. જો નવા થઈ ગયા છે. વરસાદમાં નાઈ લીધી છે. અમારે સમસી લઈને બેસી ગયા છે શિવાની બેન ને આ ભાઈ અમારે નળી લઈને બેસી ગયા. જો કેમ હાર્દિક સેને કોકો પીવાની ખોલું. જોઈ લ્યો હજી આગળ જમ્યું છે ને તાર પપ્પા એ ગયો ને તો કોકો લેતા આવ્યો કા. એને કોકો બહુ ભાવે. તું ભૂખો રહી ગયો તો ભાઈ. હા કોકા હતું. એ બાપા આગળ તો ખૂટતું નહોતું શાક ને રોટલા. જોઈ લ્યો હે એને ખબર હશે ને તો આમ તો તું તારે આજો ને હળી જવા. બે ભારું છે ને કોકો પીવે છે. અત્યારે કેટલા વાગ્યા ખબર છે? 10:30 થઈ ગયા છે કા. 10:30 થઈ ગયા છે. જમી કરવી નવરા થયા છે. અને હાર્દિકભાઈ ને પપ્પા દીકરો છે ને બહાર ગયા હતા ને તે છે ને કોકો લેતા આવ્યા. બોલો હાર્દિકભાઈ નો ફેવરેટ કા હાર્દિક. તો શિવાની એ ઢોળાઈ જાય પોગી જાય. જો હાર્દિકભાઈ ને શિવાની બેન પીવે છે. અને સારું હાલો આપણે વિડીયો આપણે એન્ડ કરશું. અને કેવો લાગ્યો વિડીયો ખાસ કોમેન્ટમાં કહેજો. અને જો વિડીયો ગમ્યો હોય ને, ચેનલમાં પહેલી વાર હોય ને તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. મળીએ હવે નવા વિડીયોમાં. ચાલો બધાને જય માતાજી, બાય બાય.